આજે હું તમને એક એવી ઘટના વિશે જણાવીશ જે સામાન્ય નથી। ગુજરાતના એક નાના ગામમાં એક પરિવાર વર્ષોથી રહેતો હતો, પરંતુ તેમના જીવનમાં એક અજાણ્યો, અજીબ અને ગાઢ તકલીફનો અનુભવ થતો રહ્યો। નાના નાના તૂટેલા વાસણો, ફાટેલા કપડાં, જૂના કાગળના ફ્રેમ્સ જે લોકોને અચાનક અણધારી રીતે ભયજનક લાગતા, ઘરમાં રહેલા લોકો માટે અસ્થિરતા અને ચિંતાનો સ્ત્રોત બની ગયા હતા। તેઓ વિચારતા હતા, સમય ખરાબ છે અથવા આ તો ફક્ત નસીબની વાત છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર કહે છે કે તૂટેલી વસ્તુઓમાં રહેલી ઉર્જા ધીમે ધીમે ઘરના દરેક સભ્ય પર અસર કરે છે અને ઘરમાં નાની નાની તકલીફો, આરોગ્ય સંબંધિત સમસ્યાઓ, પૈસા ટકતા ન રહેવા, બાળકોની ઉંમરમાં અટકળ, પરિવાર વચ્ચે ઝઘડા અને રોજિંદા જીવનમાં વિક્ષેપ લાવે છે। એક રાત્રે માતા પિતા ઊંઘમાંથી જાગ્યા। ઘરમાં એક અજાણ્યો હવા જેવો સ્પર્શ અનુભવાયો। મુખ્ય દરવાજા પાસે દીવો ઝબકતો દેખાયો, જાણે કોઈ અજાણી શક્તિ તેને હલાવી રહી હોય। ઘરમાં ચાંદની નાનું પ્રકાશ ફેલ્યો હતો અને દરેક ખૂણો ધીમે ધીમે ગાઢ હાયાઓમાં લપેટાઈ રહ્યો હતો। માતા પિતાને ડર લાગ્યો, પરંતુ હૃદયની અંદર કંઈક અવાજ કહેતો હતો કે આ એક સંકેત છે, જો તમે સમજશો તો જ ઘરમાં શાંતિ આવશે। તેઓ ધીમે ધીમે આગળ વધ્યા, દીવો નજીક ગયો અને તેમને લાગ્યું કે ઘરમાં છુપાયેલી નેગેટિવ ઉર્જા ઘરના દરેક ખૂણામાં પ્રવેશ કરી રહી છે। આ ઘટના બસ શરૂઆત હતી, આગળ તો એવી ઘટનાઓ થઈ જે સાંભળીને દરેક દક હચમચી ઉઠશે। આગળ વધતા ઘરના નાના દીકરા આરવને અચાનક એક સપનો અનુભવ થયો। સપનામાં તેણે એક સુંદર દેવીને જોયું જે ઘરની દરેક ખૂણામાં પ્રકાશ ફેલાવી રહી હતી, પણ એ દ્રશ્ય સાથે એક સંકેત પણ આવ્યો, ઘરમાં તૂટેલી વસ્તુઓને દૂર કરો, નહીં તો ઘરમાં શાંતિ ક્યારે નહીં આવશે। આરવે આ અવાજ માતા પિતા સાથે વહેંચ્યો। શરૂઆતમાં કોઈએ ખાસ ધ્યાન ન આપ્યું, પણ રાત્રે ફરી એક અજબ ઘટના બની। ઘરની મુખ્ય દિવાલ પર એક ફાટેલી તસવીર પોતાના જ રીતે હલવા લાગી, જાણે કોઈ જીવંત ઉર્જા તેને ગતિ આપી રહી હોય। પરિવારે અંતે નક્કી કર્યું કે વાસ્તુશાસ્ત્રીને બોલાવવું પડશે। વાસ્તુશાસ્ત્રી ઘર આવ્યો અને દરેક ખૂણામાં નજર મૂકી, દરેક ખિડકી અને દરવાજા તપાસ્યા। તેમણે કહ્યું, આ ઘરમાં તૂટેલી વસ્તુઓ અને ખોટા ઉર્જા પ્રવાહના કારણે દોષ સર્જાયા છે। પૂર્વ ખૂણામાં પ્રકાશ અટક્યો છે, દક્ષિણ પશ્ચિમ ખૂણો ભારે અને ઉત્તર પૂર્વ ખૂણો સૂકો છે। આ 4 દોષ મળી ગયા છે, જેના કારણે શાંતિ, આરોગ્ય અને ભાગ્ય પર અસર થઈ રહી છે। પરિવારે તરત જ કામ શરૂ કર્યું, તૂટેલી વસ્તુઓ દૂર કરી, દરવાજા ખોલ્યા, ખૂણામાંથી ભયજનક ફર્નિચર ખસેડ્યું અને ઘરમાં દીવો દરરોજ પ્રગટાવવાનું શરૂ કર્યું। આગળની રાત્રે દીવો ફરી ઝબક્યો, પરંતુ આ વખતે ડર નથી, જાણે દેવીની કૃપા ઘરમાં ફરીથી છવાઈ ગઈ હોય। ઘરમાં પ્રગટેલો પ્રકાશ બધાને શાંતિ અને આનંદ આપતો રહ્યો। આ ઘટના બધા માટે એક સાચું સંકેત બની, ઘરમાં તૂટેલી વસ્તુઓ માત્ર બિનજરૂરી ચીજ નથી, એ ઘરના દરેક સભ્યની ઉર્જા અને જીવન પર સીધો અસરકારક પ્રભાવ પાડે છે। વાસ્તુશાસ્ત્ર માત્ર દિવાલો અને ખૂણાના માપ નથી, તે પ્રકૃતિની ઉર્જા અને દૈવી સંકેતો સાથે જોડાયેલું વિજ્ઞાન છે। જો ઘરમાં આ નેગેટિવ ઉર્જાને દૂર ન કરશો તો દુઃખ અને અવરોધ સતત આવતો રહેશે। જ્યારે તમે આ કથા સાંભળો ત્યારે ઘરમાં એક નજર ફેરવો, કોઈ તૂટેલી વસ્તુ છે, કોઈ ખૂણો સૂકો કે ભારે લાગતો છે? જો હા, તો આજે જ તેનું નિરાકરણ કરો। દીવો પ્રગટાવો, ખૂણામાં પ્રકાશ લાવો અને ઘરમાં શાંતિ અને સુખ ફરીથી સ્થાપિત થવા દો। આ ઘટના દરેક વ્યક્તિને સમજાવે છે કે દૈવી સંકેતો પર ધ્યાન આપવું, ઘરના વાસ્તુ અનુરૂપ તત્વો જાળવવું અને નાની વસ્તુઓને હલકાવી નહીં રાખવી કેટલું મહત્વપૂર્ણ છે। સમાપ્તિમાં, ઘરમાં પ્રગટેલો પ્રકાશ અને ધીમે ધીમે દૂર થતો નેગેટિવ દોષ એ ઘરના સભ્યો માટે નવી આશા, નવી શક્તિ અને જીવનમાં સુખ શાંતિ લાવી શકે છે। જો તમે આ કથા વાંચી રહ્યા છો તો કોમેન્ટમાં લખો, દેવી કૃપા કરે અને તમારા ઘરમાં પ્રકાશનો પ્રથમ કિરણ ફરીથી ફેલાશે।